અત્યારે આજે રવિવાર અત્યારે આપણે શું કરીએ ખબર? આપણા રવિવારે ગમે એ વાર આપણે એને કોઈ શાંતિ તો હોય જ નહીં. ના એક નંગ રખડે આવી ગયો ચશ્મા વાળો. શું કરો ભાઈ બંધ તું બેઠો બેઠો? ભાઈ બંધ આશિકીમાં પડ્યો છે ભાઈ અત્યારે. દર્શન કરતા હતા મામા મંદિર આવ્યા હતા. દર્શન પોલીસ વાળા હતા, પોલીસની જીપ હતી. તો આ ભાઈ ઓલા ભાઈને બેને શું કહે? મેં કેમ સાહેબ આજ મેં બેહાતા જવા હું આપણે હવે જમવું તું જમવું નથી. મેં કીધું પીઝા મંગાવ્યો, પીઝા મંગાવ્યો છે. જય શ્રી રામ એન્ડ જય માતાજી મિત્રો, સ્વાગત છે તમારું મારા એક નવા વ્લોગમાં મિત્રો. ને અત્યારે વાવરમાં થઈ ગયા છે જોઈ લ્યો કેટલા કથિયા હે. ને હા મિત્રો, અત્યારે આજે રવિવાર અત્યારે આપણે શું કરીએ ખબર? આપણા રવિવારે ગમે એ વાર આપણે એને કોઈ શાંતિ તો હોય જ નહીં. શું કરો શાંતિ ના હોય? હજી ઉઠાથી નાસ્તો કરીને જા લેંગો પીરો, હજી ચટો પીરો. ને તમે શું કરવાના ખબર? બે ગાડીઓ ધોવાની, એક બુલેટ અને એક આપણે હોન્ડા. ત્રીજી ધોવાની હતી એક્ટિવા. આપણે એક્ટિવા ના આડી ખબર હોય તમને, ખાલી ફુવારો મારી દે, બાકી હાથને અડાડવાનો. જઈએ હમણાં. અને અત્યારે ગાડી ધોઈએ આપણે. જો હું તમને બતાવું, પહેલાં મારું સેટઅપ બતાડું ધોવાનું. જો ચંપલ ફેરી લઈએ. જો અહીંયાથી આમ જાય, અહીંયાથી આમ જાય ને નળ ચાલુ કર્યો તો અહીંયા ત્યાં પાણી જાય. નવો જો ખાલી તમે પેલાને ભરી લઈ આ ડોલને. જો અને જેમ કરવું ને મિત્ર એવું પ્રેશર થાય. એક હાથે મોબાઈલ ને એક હાથે ના થાય. નકર તો હમણાં બતાડો તમને. ને બુલેટ તો ધોઈ નાખ્યું હે મિત્ર. જો આટલું બુલેટ હે ને, ખાલી પાણી છાંટી દીધું. ધૂળ હતી ને એ એના ગારો બધો કાઢ્યો હેઠે જોઈ રહ્યો આ બધો. ને હવે હે ને અમે જો હું પ્રેશર બતાડતો તમને, જોજો ખાલી તમે. ફરતો કાં નથી. હા ફર્યો જો એટલું વધ્યું. જુઓ ખાલી ઊભા રહ્યો. તો મિત્રો કેમ આવે પાણી? હું પાછું બદલાવું જો હે. જો અવડા પ્રેશર થાય ને. એક આને હે ને ખાલી પાણીવાળી કરી આ શેમ્પુ વાળું પાણી. આ એક ખાલી બુલેટ જ ધોયા નથી, પાછું શેમ્પુ નાખવું જોઈએ. 5 શેમ્પુ નાખ્યા મિત્રો આમાં. અને આ હજી દાંતો હજી હે ને પલાળવાની જ બાકી. આ તો ખાલી અત્યારે નાખવું ના એક્ટિવા અને ધોવી જોઈએ. જોજો હમણાં અહીંયાથી એને અહીંયાથી બેઠા બેઠા ફુવારો મારી દઉં. આ જો થતું નથી. તો મિત્રો ધોઈ ગઈ ને. હવે પાણી પોગે નહીં. આમ જો આપણે ખાલી પાણી અડાડવાનું હતું એમાં, ના અડાડી દીધું. એમાં કંઈ ભગવાનનું નામ નથી લખેલું, નકર તો હમણાં ચોખ્ખી ધોઈ નાખે. અને જો મિત્રો આપણે બુલેટમાં રેડિયમ કરાવી નાખ્યું હે. જળાઈ જાય ને સાતરટ આમાંય નખાવી લીધું. આ તૂટી ગયું હતું ને એમાંય કરાવ્યું રેડિયમ. આમાં જ લખેલું જ હતું પહેલાંથી. ને એક્ટિવામાં તો અત્યારે ખાલી જાડે જાય ને પોલીસ લખેલું હે, બીજું તો કંઈ હે નહીં. ને ગાડી બે ધોઈ નાખીને પછી તમને મળવું આગળ. મિત્રો આપણે હાલ નવે ગાડી બધી ધોવાની ચાલુ કરી હતી. બે ગાડી ધોઈને એકમાં એક્ટિવામાં ખાલી પાણી માર્યું ને આખો પલાળી મૂક્યો. જો મને આખો પલાળી મૂક્યો હે જો. અને હવે હે ને ના જાઓ ત્યાં તમને ગાડી બતાડી દો, ગાડી કેવી રીતના ધોઈને. જો બતાડું, જોઈ રહી બુલેટ અહીંયા મૂક્યું છે. અને આ હોન્ડા અને એક્ટિવા ધોઈ ગઈ. અને આ એક નંગ રખડે આવી ગયો ચશ્મા વાળો. અને બુલેટ અહીંયા પડ્યું એ ધોઈ ગયો હરખી રીતના. અને હોન્ડા ધોઈ ગઈ છે. 3.5 કલાક જેવું થઈ ગયું આપણે બધી ગાડીઓ ધોતા. ઘડીક વારમાં અડધી કલાક બેસી ગયા હતા, કારણ કે એક મહેમાન આવ્યા હતા તો બેઠા હતા અડધી કલાક. અને મિત્ર પાણી પીધું છે તો ઘડીક વાર બેસી, ઘડીક મોબાઈલ છે 5-10 મિનિટ, પછી નાય આવી હરખી રીતના. વાગવામાં થઈ ગયો કેટલા વાગ્યા જોઈ લ્યો તમે, જોઈ લ્યો. એટલે જ કહું 3 કલાક જેવું થઈ ગયું હતું. મને કાંઈ પાકી નથી ખબર 3 કલાક થઈ કેટલી કલાક થઈ. આપણે આગળ બતાડી ઘડિયાળનો ટાઈમ તો જોઈ લેજો તમે. તમારી રીતે કેલ્ક્યુલેટર કરી લેજો, કોમેન્ટ કરી દો. નાલો નાવા જઈએ તો આગળ મળીએ મિત્રો. અત્યારે આપણે નાહી લીધું છે. નાહીને હવે કપડાં બપડા પહેરીને નીચે જવું છે. તો ચાલો હવે નીચે જઈ માથું ઓરવીને પછી આપણે ભાઈ બનાવીએ. તો ચાલો કન્ટિન્યુ રહેજો બ્લોગમાં. શું કરો ભાઈ બંધ બેઠો બેઠો?
ભાઈબંધ આશિકીમાં પડ્યો છે ભાઈ. આ રીતિ હું આમાં બોલ્યા જો આ બધા કરતા ભાઈ ને આવા એને એને આ ભાઈ ને બહુ પટા લાગે સાચા પૈસા ને ખોટા પૈસા એમને રમે આપણે જે શું છે હાલે ડાબા ડબ્બા ગલા થઈ ગયા નથી યાર. આ ભાઈ કહે કે પાવું કે મારું હાલતું જ નથી અને શું કેવું હા હા કંઈક બોલ તો ખરા ભાઈ બોલ ભાઈબંધ અત્યારે ગમ મારો બ્લોગ નો લેતો હું નકર નહીં મેળા હું કા? ના સીધો ડિલીટ કરાવી નાખી એટલે કાંઈ ટામ પીવડે કોમેન્ટમાં ઠોકી જાય ઠોક ગયો ટામ પીવડે જો તો ઠોકી તું ક્યાં કોમેન્ટ નહીં કરી ગયું મને આવડો મારો બ્લોગ મૂક એટલે જો આમ રિપોર્ટ ઉપર રિપોર્ટ મરાવી દો એમ હા બધાને કહે કે રિપોર્ટ મારો ખોટીનો હેન્ડ પર કાંઈ નથી અને કોણ આ સમજાવે લુખી લાશ છે લુખી લાશ અને ખબર ને ગાઈડલાઈન આવી ગઈ છે કેવા કોમેન્ટ ખરાબ કોમેન્ટ કરે ને એના ઉપર ડાયરેક્ટ સ્ટ્રાઇક મારી એટલે ચેનલ બેન યાને ના ખબર હોય ભાઈ બંને બાઈક કેમ જોયું જો આપણે કઈ નથી આપણે ઉમે કાંઈ નથી જિંદગીમાં કાંઈ નથી મિત્રો અત્યારે આપણે બહાર આવી ગયા હતા પપ્પાને દોડવા માટે બુલેટ લઈને નાવ મિત્રો ખાલી જો બુલેટ કેમ લાગે એ જો હમણાં સિનેમેટિક શોટ લઉં નાખીશ આમાં તો ચાલો કન્ટિન્યુ સિનેમેટિક શોટ લઈ લઈએ આપણે મિત્રો અત્યારે વાગવામાં થઈ ગયો છે 8:30 ના ઘડીક વાર સુઈ જવું છે પછી થોડુંક કામ એ બહાર જવું તો ચાલો ઘડીક વાર સુઈ જાય પછી તમને આગળ મળવું મિત્રો જ્યાં પાણીપુરી ખાતો તો એમ કે હું રાણો હું પાણીપુરી પાય ને વિડીયો લીધો ને તો જ્યાં અહીંયા ખાતો તો અહીંયા ભાગીને અહીંયા ઉતર્યો એ ક્લિપ આવી ગઈ મારામાં કાંઈ મત નહીં બતાડીશ બાયું પાણીપુરી રેકડી ઉભી ઉભી બાયું ખાય કોણ ખાય રાણા ના ખાય રાણા બાયું ખાય બાયું જો પાછો ગયો મિત્ર જો રહ્યો જો હે ને બાયું ખાય કોણ ખાય હવે પૈસા દી એકલો પેલા હરમાણી બાઈ પછી પાછી બાઈ પૈસા દેવા ગઈ જોજી ને રાણાભાઈ અને રાણા ના કહેવાય રાણાબાઈ કહેવાય કેવી રાણાબાઈ ઓય રાણાબાઈ જોયું ને હવે રાણાભાઈ ની કે રાણાબાઈ કહેવાની હે ખવડાવી ખાવ નહીં ખાવ નહીં મોઢામાં નાખતા હતા ને ખાધી ને ઈ વિડીયો મારા આગળ ખાવ નહીં હું ખવડાવું ના કઈ વાંધો નહીં બતાડી આ ભાઈ ખાધી હતી કે નથી ખાધી મિત્રાજભાઈ ખાધી જ જો આ ભાઈ કી હે આપણે કામ પતાવીને ઘરે આવી ગયા હતા અને બેઠા હતા આપણે મીડિયા ઉપર એક અહીંયા બેઠા ભાઈ ને એક અહીંયા બેઠો ભાઈ બન આપણો આવું જ જો આમાં મને મોબાઈલ જોવા દે બ્લોગર મોબાઈલ તો જોયો ને કવર નખાયું જો મિત્રો કેટલાનું નખાયું હે 1000 રૂપિયા ઓહો 1000 નું તો સારું કહેવાય ભાઈ અમારું નથી આવતું 1000 નું એટલે ક્યાં આવતું હા લે અહીંયા ક્યાં પૈસા જ છે અમારા આગળ તો પૈસા વાળી પાર્ટી તમે જ છો હું નથી આવતી તો સપોર્ટ કરો હે હું નથી આવતું દાંત જ કાઢે કઈક બોલો મિત્ર ત્યાંની કેળે કઈક શેના હવે શેના ભાઈ બન ઈ જ નથી જવું અત્યારે હું ને ભાઈ બન હજી 2 જણા વાહ હાલીને આવે તે જઈ ફોટા પાડવા આપણે પાછળ હે ને કચરાનું રિસાયકલિંગ જે પ્લાન્ટ છે ને એ પાછળ ને મસ્ત લોકેશન હે ફોટા પાડવા જઈ આપણે તો શોખ નથી આ ભાઈ બનને કીધું જવું હોય તો એ તો ભાઈ બન તૈયાર થઈ ગયા મિત્ર હા વાપવામાં થઈ ગયા હવા હાથ અત્યારે જઈ હમણાં ને ઓલા ફોક્સ ને હાલીને ગયા તો ચાલુ થઈ ગયા તો જોઈએ આપણે ફોટા પાડી દો કંઈક જાય આગળ ચાલો હમણાં તમને ત્યાં જઈને મળું હું કરે જો ખાલી
કા ભાઈ બાન હું હાલે અરે ઓ ફોટા પડતા આવડી ગયું લાગે આર જો પોસ બદલાવી અરે રેડી ના ના રેડી આવી ગયા ઓલી પોસ કેવી હતી રાણાભાઈ બતાડો તો એકવાર હે આમ ઓથાર દાંત આવી ગઈ ઓલી કોઈ પસાડતા નહીં હું થયું રાણાભાઈ હું થાય ભાઈનું વજન એટલો ધ્યાન રાખવું પડે ને તો બુલેટ નકામ ભાંગી જાય ને બુલેટ ભાંગી જાય એમ તે પડી જાય એક ના કરતા બે થઈ જાય કે ખોટી વાત હે તો હે? તમારી ઉપર પડે નહીં ના 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 પડે એમ તો મિત્ર જ છીએ પોઝ આપો હરખો પોઝ હું આપું હે બે પગ કરીને ઉપર રાણાભાઈ રિઝલ્ટ એક નંબર રિઝલ્ટ એક નંબર આવે એમ હે દેખાય ભાઈ પડી ગયા ને તો નીકળી ગયા હો. આવા આ ભાઈ ને મારો પછી ઘરે જાવ આ ભાઈ નું એને પત્તું જ નથી મિત્રો આ જો આનું મિત્ર મળદ નો ફાડીઓ હિલો હવે ખોટે ખોટા હરણ મારે રીલ શૂટ કરે હે આવડતું હે ને લઈને લઈને બેહી ગયો હે આવડે આ ભાઈબંધ હે કોઈ આવે આ મને નથી લાગતું આવડતું હોય એમ હે જો મિત્રો રીલ શૂટ કરી જો કેમ કામ તો આવે એ સાવી છે જો કેવી આવી જાય આવી આવે સાહેબ ને ગાડી જેવી આકાયો અમને ક્યાં આવે દર્શન કરતા હતા મામા મંદિર આવ્યા હતા દર્શન પોલીસ વાળા હતા પોલીસ ની જીપ હતી તો આ ભાઈ ઓલા ભાઈ ને બે ને હું કીએ મેં કહ્યું સાહેબ આજ મેં બેહાતા જવા હું એમ સાહેબ ને કી કે રસ્તા આગળ સુધી બેહાડતા જ આવી કે અમારા ભાઈ હોય એ કે આગળ સુધી બેહાડતા ઈ થોડો કઈ બેહાડે કઈ વાતું નહીં દીએ બેહાડી દે ને હું હોત તો બેહાડ દે બેહાડ દે તો તમારે જવાય ને તો થોડી તમારે હોય જવાય ને હું બેહી જાય કા મારે બુલેટ હતું ને બુલેટ તો હમણાં એકલો ને હોય જાય એમાં ક્યાં ના હે હે હાલો આગળ મળીએ અત્યારે વાગોમાં થઈ ગયા છે 10 અને અત્યારે ભૂખ લાગી હતી તો આપણે હવે જમવું તો જમવું નથી મેં કીધું પીઝા મંગાવ્યો પીઝા મંગાવ્યું છે હમણાં આવે ત્યારે તમને મળતું ચાલો કન્ટિન્યુ જવું આપણો પીઝા આવી ગયો આવી રહ્યો જો ના હે અને એક થમ્સઅપ હે તો ચાલો હવે પીઝાને ઉપાડી જ લેવાનો આમાં પછી વધારે રાહ ના જોવાનું તો ચાલો હવે જમી લઉં પછી તમને મળવું આવે મિત્રો અત્યારે આપણે 2-4 રીલ શૂટ કરતા હતા જમીને પછી આપણે હે ને ઘડીક વાર ભાઈબંધ આગળ બેઠા હતા ઘડીક વાર બેઠા હતા પછી કાંઈ ઉતરીએ અને કલાક દોઢ કલાક રીલ શૂટ કરતો હતો 2-3 રીલ શૂટ કરી છે આવશે ઇન્સ્ટાગ્રામ પેજ ઉપર આપણા ઇન્સ્ટાગ્રામ આઈડી જો તમને ના ખબર હોય તો કહી દઉં હું જે હમણાં ડિસ્પ્લે લાઈન આવી જાય જોઈ લેજો આપણે ઇન્સ્ટાગ્રામ આઈડી છે જરૂરથી એકવાર જાજો ફોલો કરી નાખજો આપણે આઈડીને ને અત્યારે વાગોમાં થઈ ગયા છે 11:30 ને 2-4 દિવસથી આ એક મિની વ્લોગ પડ્યો હવે આપણો હવે જોઈએ હવે એને હિન્દીમાં મૂકી ગુજરાતીમાં બોલીને હમણાં વોઇસ ઓવર કરવું છે જો નિંદા હજી નથી આવતી જો આવી જાય ને વોઇસ ઓવર કરવા મિત્ર તમને લાગે બાકી વોઇસ ઓવર કરવું હોય ને કલાક 1.5 કલાક તો તમારી ફાઇનલ જ થાય ખાલી વોઇસ ઓવર કરવામાં કારણે બહુ વાર લાગી જાય હિન્દીમાં થોડીક વધારે વાર લાગે બાકી ગુજરાતીમાં તો એમને ભેડી નાખી એમ ગુજરાતીમાં નથી કરવું આપણે હિન્દીમાં કરવું એમ જોઈએ હવે મારો પ્લાન નથી ગુજરાતીમાં જ કરવો હોય હિન્દીમાં નથી કરવો તો ચાલો હવે જોઈએ હમણાં ને બસ આજ માટે એટલું જ મિત્રો મને ખબર હે તમને આ વ્લોગમાં મજા નથી આવી તો શું કરવું કંઈક તો કરવું પડે ને એમને બનાવી નાખી વોટ ટાઈમ પૂરો કરાવી દો તમે તો તમે તમારે જો ખાલી હમણાં ખાલી વ્લોગ આવે કાલથી નોકરી મૂકી દઈ તો વોટ ટાઈમ તમે પૂરો કરાવી દો ને મિત્રો કાલથી નોકરી મૂકી દઈ બસ તમે પહેલાં વોટ ટાઈમ પૂરો કરાવો વ્યૂ લાવો શેર કરો આપણો વિડીયો આગળ તો લાગવું જોઈએ કે ના ને કહી રહ્યા ચાલુ હવે લાગવું જોઈએ ને તો ભાઈ તો બસ મિત્રો આજ માટે એટલું જ જય શ્રી રામ જય માતાજી એન્ડ બાય બાય તો લાઈક શેર એન્ડ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળીએ આપણે નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી બાય બાય